હેલો ગાઈઝ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આવ્યા છીએ મિત્રો આપણે અમદાવાદ ખાતે જો હઠીસિંહના દેરા જોવાના છે। તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આખો જ ઇતિહાસ તમને જણાવીશું કે કેવા પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે। મિત્રો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક હઠીસિંહના દેરા। મિત્રો આ મંદિર શેઠ હરિસિંહ કેસરીસિંહ દ્વારા 1848માં નિર્માણ કરવામાં આવ્યું હતું, જે તેમના અવસાન બાદ તેમની પત્ની હરકુંવરબાઈએ પૂર્ણ કરાવ્યું હતું। આ જે દેરા આવેલા છે તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા છે અને ખૂબ સુંદર છે અને લોકોમાં પ્રચલિત છે। આ મંદિર 15મા તીર્થકર ધર્મનાથને સમર્પિત છે। મિત્રો તમે જુઓ, એની કોતરકામણી ખૂબ સુંદર જોવા મળે છે। અહીંયા તમે જુઓ મિત્રો, એની કોતરકામણી આહલાદક જોવા અહીંયા મળે છે। અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે। મિત્રો આ મંદિરનું બાંધકામ 1848થી શરૂ થઈ 1850માં પૂર્ણ થયું હતું। તે સમયે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ ચાલતો હતો। આ મંદિર મારું ગુર્જર સ્થાપત્ય અને હવેલી શૈલીનું સુંદર મિશ્રણ અહીંયા જોવા મળે છે। આ મંદિરનું નિર્માણ બાંધકામ પ્રેમચંદ સલાટ દ્વારા કરવામાં આવ્યું હતું। મુખ્ય સ્થાપત્ય 2 માળનું છે મિત્રો, અને બાજુમાં આ પ્રકારના મંદિરો જોવા મળે છે। તેમજ 11 પ્રતિમાઓ આ મંદિર આ દેરા ધરાવે છે। મુખ્ય મંદિર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરકામણી વાળા 12 સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે। તો મિત્રો આ કોતરકામણી તમે જોઈ શકો છો, ખૂબ સુંદર અને એમ કહી શકાય કે એક શિલ્પ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે માની શકીએ। મિત્રો આ મંદિરના પરિસરમાં માન સ્તંભ આવેલો છે, જે 6 માળ ઊંચો છે, જે શરૂઆતમાં અમે તમને બતાવ્યો। આ દેરા પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પ્રખ્યાત છે, જાણીતા છે। આ દેરા અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં નજીક જ આવેલા છે। મિત્રો તમે જોઈ શકો છો, આ જુદા જુદા પ્રકારના હારબદ્ધ દેરા અથવા મંદિરો અહીંયા જોવા મળે છે। આ દેરાસર છે મિત્રો, જે હઠીસિંહ કેસરીસિંહ દ્વારા 1848માં નિર્માણ કરવામાં આવ્યું હતું। તમે જુઓ મિત્રો, કેટલી સુંદર કોતરકામણી અહીંયા જોવા મળે છે અને આ છે હારબદ્ધ દેરા। તમે જુઓ મિત્રો, ઉપર એક જ લાઈનમાં ધજા પણ તમે જોઈ શકો છો। આ છે મુખ્ય દેરાસર। તમે જુઓ મિત્રો, આ મુખ્યનો ગેટ છે અને ત્યાંથી જ અંદર જવાનું છે। મિત્રો તમે નિહાળી શકો છો, કેટલું ભવ્ય એક રાજમહેલ હોય એ પ્રકારે આ દેરાસર જોવા મળી રહ્યું છે। તમે જુઓ મિત્રો, ઝરૂખા પણ એટલા સુંદર બનાવવામાં આવ્યા છે અને આ છે મિત્રો આજુબાજુ આવેલા દેરાસરો। તમે જુઓ, એનું પણ અહીંયા સુંદર કામકાજ જોવા મળે છે। તમે જુઓ મિત્રો, કેટલા સુંદર અને એક જ હરોળમાં અહીંયા બાંધકામ જોવા મળે છે। આ છે મિત્રો હઠીસિંહના દેરા, જે જગવિખ્યાત છે, ખૂબ મહત્વ ધરાવે છે અને પ્રવાસીઓ માટે એક કેન્દ્ર બની ચૂક્યું છે, જે મિત્રો અમદાવાદ ખાતે આવેલું છે। તમે જુઓ, લાઈનમાં બધા જ દેરાસર અહીંયા જોવા મળે છે। મુખ્ય દરવાજાથી અંદર જવાય છે અને અંદર તમે જોઈ શકો છો કે આ 15મા તીર્થકર ધર્મનાથને સમર્પિત આ મંદિર છે। મિત્રો તમે જુઓ, અહીંયા હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા એનું દેખરેખ રાખવામાં આવે છે। ખૂબ સુંદર છે મિત્રો। તમે જુઓ, આ પ્રકારે આખી જ લાઈનમાં બધા જ દેરાસરો જોવા મળે છે। તો આ છે મિત્રો હઠીસિંહના દેરા, જે જગ વિખ્યાત છે અને
પ્રવાસીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ કોતરકામની તમે જુઓ મિત્રો, અહીંયા ખૂબ સુંદર અહીંયા જોવા મળે છે અને આ પ્રકારે દેરાસર આખું જ જોવા મળે છે. અને આ દેરાસરની શરૂઆતમાં કીર્તિસ્તંભ અથવા માનસ્તંભ આવેલો છે, એ અમે તમને બતાવ્યો. તો મિત્રો, આ હતું અમદાવાદ ખાતે આવેલા હઠીસિંગના દેરા, જે ખૂબ પ્રચલિત છે. એનો ઇતિહાસ પણ અમે તમને જણાવ્યો. તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા વિડીયો આપની સુધી પહોંચી શકે.